વિરામ બાદ આપનું સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે જ ભગવાન શિવનો મહિમા અને શાસ્ત્રોમાં થયેલા વર્ણન વિશે જાણીશું ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદી પાસેથી। ન્યૂઝ કેપિટલના સર્વે દર્શક મિત્રોને હર હર મહાદેવ। આપણે શ્રાવણ માસ 13મી ઓગસ્ટ 2026 ગુરુવારે શરૂ થશે। ભગવાન શિવનો આખો માસ ભક્તિનું વાતાવરણ પૂરા ભારત વર્ષ અને દેશ વિદેશોમાં પણ જ્યાં ભારતીયો વસે છે ત્યાં એક શિવ ઉપાસનાનું આખું વાતાવરણ સર્જાશે। સુંદર વર્ષા ઋતુ છે। શંકર શબ્દ છે, શંકરોતિ ઇતિ શંકર। શંક શબ્દ સંસ્કૃતમાં અર્થ થાય કલ્યાણ। જે કલ્યાણકારી છે તે ભગવાન શિવ છે। સૌના કોઈ નિશ્ચિત પદાર્થો, ફૂલ વગેરે છે, એમના શિવાલયો છે, એવા દેવોનો ઠાઠમાઠ છે, દેવીઓના પણ મંદિરો છે। શિવ સ્મશાનવાસી છે। શિવને આદિ નથી, કલ્યાણને આદિ અને અંત ન હોય। શિવજી મહારાજ એ ભોળા છે, સ્મશાનમાં રહે છે કાં તો કૈલાસમાં રહે છે। આ બેય જગ્યાઓ એવી છે કે જ્યાં મનુષ્ય માત્ર કે દેવો એ અભાવ વચ્ચે જીવી શકે નહીં, પણ શિવનો ભાવ એ પ્રકૃતિ છે અને પ્રકૃતિમાં જીવવાની એમની ટેવ, અને માટે આખો શ્રાવણ શિવજીના માથે દૂધ અને અન્ય પદાર્થોથી અભિષેકો થાય, ભસ્મની આરતી થાય। મહાકાલમાં તો મહાન મનભાવન અને મનને આકર્ષક એવી પૂજા થાય। અનેક બ્રાહ્મણો એ રુદ્રાભિષેક અને ઇત્યાદિ કરે। લઘુરુદ્ર, અતિરુદ્ર, મહારુદ્ર થાય એવી શિવ ઉપાસના। આપણે સંસારીઓ છીએ, કેટલીક સમસ્યાઓ છે। ભોળાનાથ આપણને સૌને એ આપણે ઈચ્છીએ તે આપે, પણ એ શુભ વિચારો હોવા જોઈએ। તો 13મી ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થશે। 17મી, 24મી, 31મી અને 7મી સપ્ટેમ્બર, 17, 24 અને 31 ઓગસ્ટ અને 7મી સપ્ટેમ્બર આવા 4 સોમવાર આવશે। આખો માસ કોઈને સમય ન મળે તો આ 4 સોમવારના દિવસે શિવની થોડી ઉપાસના કરવી જોઈએ। 17મી ઓગસ્ટને સોમવારે નાગપાંચમ છે। ભગવાન શિવના આભૂષણમાં નાગ છે, તો એ નાગની પણ પૂજા આ માસમાં થાય। 18/8/2026 મંગળવાર છે, એ દિવસે રાંધણ છઠ છે। એ દિવસે બહેનો એ રાંધે અને ચૂલાની પૂજા કરે। અગ્નિદેવનું સ્થાન છે, માટે રસોડામાં કે અન્ય જગ્યાએ એ ચૂલાની પૂજા થાય। આગલા દિવસ સાતમનું બધી રસોઈ થઈ જાય પછી રાત્રે બહેનો એની પૂજા કરે। આપણે ત્યાં હવે ચાંદલા કરી દેવાનું રહ્યું છે અને કેટલાક જગ્યાએ તો છૂટી ગયું છે, પણ એ પ્રાકૃતિક કર્મ છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે એને સમજી શકીએ, પણ આપણો હેતુ એ ધર્મ પ્રચારનો છે। અને આપણો જે આ કાર્યક્રમ છે એ શાસ્ત્રો, સંકટ અને સમાધાનનો, એમાં આપણે શાસ્ત્રો અને આપણા સંકટો અને શાસ્ત્ર દ્વારા એના સમાધાનની વાત કરીશું। માટે આ સોમવાર કે રાંધણછઠ કે એના મહિમાની ચર્ચા કરવી એ કદાચ બીજો કોઈ પ્રોગ્રામ થાય। અને એટલે આપણે એમ કહીશું કે સાતમને દિવસે ટાળું ખાવાનું। મેં વર્તમાનમાં ઘણા બધા કેસોમાં જોયું છે કે ઘરે રસોડું બંધ રહે પણ હોટલનું ગરમ ખાઈ આવે। હવે આવશે તે ચોમાસા પછી શિયાળો, તો ઠંડી ઋતુમાં પણ ઠંડુ ખાઓ અને એ પાચન શક્તિ મંદ હોય તો એ પચે। એ માટે આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી શરૂ કરેલા કર્મો હતા, હવે એ સાપ ગયા અને લીસોટા ગયા જેવું થઈ ગયું। પછી છે ભાઈઓ બહેનોનો ઉત્સવ। એ પણ શ્રાવણ માસની પૂનમે આવે, જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ। ભાઈને બહેન રાખડી બાંધે અને બંનેના સ્નેહમાં ફરીથી એક નવું રિનોવેશન, ઇનોવેશન અને રિન્યૂ થાય। એ બહેન અને ભાઈનો સંબંધ એને મજબૂત કરવાનો જે તાકાત એ રક્ષાબંધનમાં છે, પૂર્ણિમા છે, અને એ છે એ તમારી શુક્રવારે આવશે 28 ઓગસ્ટ। પછી લઈશું 1 સપ્ટેમ્બરને મંગળવારે
જેને આપણે મોટી નાગપાંચમ કહીએ છીએ, તો સુદની અને વદની એટલે કે કૃષ્ણ પક્ષ અને બીજો છે એ શુક્લ પક્ષ, આ બે સાતમો તે શીતળા સાતમ અને આગળની 2 દિવસ તે રાંધણ છઠ ગણાય. નાગપાંચમ છે એ પણ સુદની અને વદની 2 આવશે. ત્યાર પછી છે તે 4/9/2026 શુક્રવાર, ભગવાન કૃષ્ણનો જન્મનો દિવસ છે. ભગવાન શિવના માસમાં કૃષ્ણાષ્ટમીને દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ મથુરામાં જન્મે. પછી બીજે દિવસે નોમને દાડે ગોકુળમાં બધાને ખબર પડે છે કે નંદ બાબાના ઘરે એ નંદ ઘેર આનંદ ભયો, પુત્ર જન્મ થયો છે. માટે ગોપ ગોપીઓ ગોવાળો ગામના બધા જ એ નંદ બાબાના ઘરની સામે ભેગા થાય છે. નંદ બાબાની બહેન એ સુનંદા ત્યાં છે. એણે જોયું કે યશોદા માતાના રૂમમાંથી કોઈ પ્રકાશ દેખાય છે અને એ પ્રકાશ જે છે તે ભગવાન કૃષ્ણની એક ઓરા છે. અને એટલે એ ગાંડી થઈ અને નંદ બાબા ગૌશાળામાં વહેલા ઉઠીને ગાય માતાઓની સેવા કરતા હતા. ત્યાં જાય છે અને ભાઈને મોટેથી કહેવા લાગે છે, નંદ ઘેરા નંદ ભયો. ભગવાન કૃષ્ણનો જન્મ આ પૃથ્વી ઉપર યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન શિવના આરાધ્ય દેવ એ વિષ્ણુ છે અને વિષ્ણુના આરાધ્ય દેવ તે ભગવાન શિવ છે. બંને એકબીજાને આરાધ્ય દેવ માને છે. આ બંને એ એકબીજાને અનુકૂળ અને સમયમાં છે અને માટે કૃષ્ણ જન્માષ્ટમી એ કૃષ્ણ પક્ષની એટલે કે વદની આઠમે આવે. ભગવાન કૃષ્ણ એ બંધનમાં જન્મે છે, જેલવાસમાં. ત્યાર પછી છે તે આપણે લઈશું અને તે છે 8મી સપ્ટેમ્બર. એ દિવસે ભૌમ પ્રદોષ છે. મંગળવાર અને પ્રદોષ એટલે કે ત્રયોદશા, ગુજરાતીમાં તેરસ કહેવાય. એ દિવસે પણ શિવ પૂજનનું અતિ મહત્ત્વ છે. નવગ્રહો નડતા હોય અથવા કોઈ નવમાંથી કોઈ 4-5 ગ્રહો આપણને નડતા હોય તો આ દિવસે વિધિ વિધાન કરો, ભગવાન શિવની ઉપાસના કરો તો એ તમને લાભદાયક રહે છે. પછી છે તે 10મી સપ્ટેમ્બર ગુરુવાર છે. એ દિવસે દર્શ અમાવસ છે. એટલે અમાસને રાત્રિના પ્રહોરની પૂજા કરવી હોય તો એ 10મીએ કરવી. 10મી અને એકાદશી બંને એ અમાસ દર્શાવી છે આપણા પંચાંગોમાં. અને માટે 11મી સપ્ટેમ્બર સુધી એ શ્રાવણ માસ રહેશે. 11મીએ શ્રાવણ માસની સમાપ્તિ થશે, પૂર્ણાહુતિ થશે. 1 માસ એ શિવની પૂજાનો માસ છે. શિવજીની આરાધના કરો તો આપણા જુદી સમસ્યાઓ છે. એમાં આપણે પહેલી સમસ્યા એવી લઈ શકીએ કે ધારો કે કોઈને આર્થિક સમસ્યા છે તો શિવ પૂજનમાં શું કરવું જોઈએ તે આપણે નક્કી કરીશું આવતા એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ. તો આજના એપિસોડમાં આપણે શાસ્ત્રોના મહત્વ સાથે અંકશાસ્ત્રના દૃષ્ટિકોણથી મોબાઈલ નંબર શું કહે છે અને તેના જીવન પર પડતા સંભવિત પ્રભાવ વિશે રસપ્રદ માહિતી મેળવી. સાથે શ્રાવણના પવિત્ર માસનું મહત્વ પણ સમજ્યું છે. આશા છે કે આજનું આ માર્ગદર્શન આપના માટે ઉપયોગી બન્યું હશે. આગામી એપિસોડમાં ફરી મળશું જીવનના સંકટો અને તેના શાસ્ત્રીય સમાધાનો સાથે. જોતા રહો સંકટશાસ્ત્ર સમાધાન, માત્ર ન્યૂઝ કેપિટલ પર.